હા જો રોટલી, ભૂંગળા, ખમણ, ભાત, શાક, ફ્રૂટ સલાડ, દાળ. ફૂડ સલાડ. આ છે ફૂડ સલાડ. જો આ કાક સેટઅપ કરે છે, પડદો લગાવે છે. તો અમારો ક્વેશ્ચન વિડિયો છે ને 1-2 દિનની વાર લાગશે, આવશે ખરો. અને હવે તો ફ્રેન્ડશિપ ડે, લવ ડે, પ્રપોઝ ડે બધાય ગયા. હા બધાય ગયા. પેલા એનું બહુ માન હોય. પૈવડીશું ને મસ્ત મસ્ત પાણીપુરી બનાવી નાખી છે. જો એટલી બનાવી છે, એટલી તો અમારે ખાધી નહીં ખૂટે, કેમ કે અમે મમ્મી દીકરો બેસતા ખાવા વાળા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો. અને અમારા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને આજ તો છે સન્ડે. અરે સન્ડે એટલે કે રવિવાર. તો રજા હતી સાજીદ મેં, અને મેં પણ જો મશીનમાં રજા રાખી દીધી છે બપોર સુધી. તો હમણાં જ જો જાગ્યા, હું તો થોડીક વહેલા જાગી સૌ. કપડાં ને એવું બધું હોય મેં કામ કરી નાખ્યું છે. સાજીદ જાગી ગયા, જાગીને ગયા છે ખાવાનું લેવા. અરે રેડીમેડ. હા આજે એને ઘરનું નથી ખાવું. ઝાઝા ભાઈ એને બહારનું વધારે ભાવે. અને આર્યન તો હજી આરામ ઉપર છે. જો આર્યન ઊભો થાની. જો હું એને ક્યારની જગાડું છું ને, જાગતો નથી. કઈ ને હાલો સાજીદ આવે ને હમણાં ખાવાનું લઈને તો ખાઈ લે. ચાલો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? હંધાઈ મજામાં? તો આજે છે રવિવાર ને આજે આપણે છે ને સારું સારું ખાવાનું છે. સારું સારું હાલો તમને હાલો બતાવું. સન્ડે ઉજવવાનું છે કા સાજી? હા જો રોટલી, ભૂંગળા, ખમણ, ભાત, શાક, ફ્રૂટ સલાડ, દાળ. ફૂડ સલાડ. આ છે ફૂડ સલાડ અને દાળ ભાત. પછી આ છે ને ઊંધિયું શાક છે. ઊંધિયું, હા એ સ્પેશિયલ મારી હાટો. ઊંધિયું શાક છે. અને આ દાળ ભાત છે ને આ બે એ અમાર પાડોશી ત્યાંથી એવા છે. હા આ તે પાડોશી ત્યાંથી એવું છે. ખમણ, ઉખડી અને રવો. આ છે પરસાદી દશામાની. કેમ કે દશામાનું આજ પધરાવા ગયા હોય ને તો પરસાદી બનાવી હોય ને તો એ પરસાદી છે. તો હાલો આવી જાવ ફેમિલી ખાવા મસ્ત મજાનું. ને તારે શું ખાવાનું છે? ખમણ. ખમણ ને રોટલી આર્યન ખાય છે. ખમણ ને રોટલી જ તારે ખાવાની છે. હાલો ફેમિલી આવજો ઠંડો ઠંડુ ફ્રૂટ સલાડ પીવા. ઈ ટિફિન માં આવ્યું છે. ટિફિન રેડીમેડ લાવ્યો ને એમાં આવ્યું છે ફ્રૂટ સલાડ. તમને તો ખબર જ છે રવિવાર હોય એટલે સુરતમાં હા તહેવાર લાગે કા. રવિવાર આવે ને એટલે બધાને હરખાઈ આવી જાય અને લાગે તહેવાર હશે કા. અને આરામ બધાય હમણાં જ જાય જાય કા. હું હજી આગળ રોજ જાગ્યો છું. ને હાલો આજ આપણે આમ જવાનું છે બહાર. હા એન્ડ સુધી બન્યા રહેજો એટલે ખબર પડી જાય કા. બહાર જવાનું છે. છેલ્લે આમ ઈ ક્લિપ મારવાની છે. હું ક્યાં જાઉં છું ને એ અનિશા નથી આવતી હો, હું એકલો જ જાઉં છું. હાલો તો કન્ટિન્યુ હાલો બ્લોગમાં હાલો બિના રહી ગયો. હાલો હવે અમે ખાઈ લઈએ થોડું કેવું. અમે ખાવા બેઠા ને ત્યાં કીડીઓની લાઈન હોત આવી ગઈ ખાવા. હો જો હેલો ફેમિલી, તો જો અમે ખાઈ પીને થઈ ગયા છીએ નવરા. અને આજ તો રેડીમેડ ખાવાનું હતું એટલે ઝાઝા વાસણ હોય નહીં ને, તો જો એટલા છે. જો કબૂતર આવી ગયું છે. એટલા વાસણ છે તો હું ધોઈ નાખું. અને સાજીદ છે ને ઓલા રૂમમાં કાંક સેટઅપ કરે છે, તો તમને બતાવું. હાલો એનું સેટઅપ કર્યું છે. જો જો આ કાંક સેટઅપ કરે છે. પડદો લગાવે છે અને નીચે ગાડલું પાથર્યું છે. તો અત્યારે એનો ફોન ત્યાં શરૂ છે એટલે આ બાજુ આવીને કહું કે એનું સેટઅપ કરે છે. તો એ સેટઅપ કરે છે. અમારે ક્વેશ્ચન વિડીયો બનાવવાનો છે કે જેમ કે અમારે યુટ્યુબમાં જેટલી કોમેન્ટ આવી હોય ને તો એ બધા એનો કોમેન્ટનો આન્સર દેવાનો છે. તો વિડીયો બનાવવા માટે એ સારી સેટઅપ કરે છે. તો મેં કીધું તમે સેટઅપ કરો ને એટલી વાર હું ઠામડા ધોઈ નાખું એમ. તો અમારે જો કાંઈ ખુરશી નથી, કાંઈ સેટી નથી, તો હેઠે ગાડલું પાથર્યું છે, ઉપર પડદો લગાવ્યો છે. તો એવી રીતે તો અમારે કાંઈક સેટિંગ કરે છે સાજી. તો કાંઈ નહીં, કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. હાલો ફેમિલી, તો જો ખાઈ પીને મેં કીધું હતું ને આગળ કે અમારે ક્વેશ્ચન વિડીયો બનાવવાનો છે. જો અમે કપડાં બદલી નાખ્યા હતા, મસ્ત રેડી થઈ ગયા હતા અને ક્વેશ્ચન વિડીયો અમારો બનાવી નાખ્યો હતો. અને પછી છે ને ડાયરેક્ટનું મશીન શરૂ કરી દીધું હતું એટલે કાંઈ કટ લીધો નથી. તો અત્યારે કેટલા 5:30 થઈ ગયા છે. તો મારે જવું છે માર્કેટમાં પાણીપુરી ખાવા. તો મશીન કરી દીધું છે બંધ. થોડી ખાલી છે ને તો હું હકેલી નાખું પછી જાઉં. તો અમારો ક્વેશ્ચન વિડીયો છે ને 1-2 દિનની વાર લાગશે, આવશે ખરો પણ 1-2 દિનની વાર લાગશે. અને
સાજીદ પણ જો રેડી થઈ ગયા હતા જો હું તો રેડી થઈ ગયો છું ને મારે આજ ક્યાં જવાનું છે? ગામડે સાજીદ જાય છે ગામડે અચાનક કામ આવી ગયું ને એમાં જાઉં હા છું. એક કામ આવ્યું છે એટલે જવાના છે પણ હજી વાર છે કા બસ આગળ કલાક સુધી કરો. અડધી કલાક બનાવશું. હાલો ફેમિલી તો જો ખાડી હકેલી નાખી છે અને મસ્ત રેડી થઈ ગઈ છું તો આર્યનને કરી દીધો છે રેડી અને હવે હમણાં જવાનું છે પાણીપુરી ખાવા કા તો આયા નહીં તો ઘરે એવું બોલશે કે બાય ન જાવ એમ કેમ પણ આયા વાર લાગે બનાવવાની ઘરે ખાઈ એવી તળેલી લઈ આવે લ્યો હવે આર્યન કહે છે ઘરે બનાવી છે પાણીપુરી હાલો તો વિચારું તો બનાવશું તો વિડીયામાં લેશું નકર ખાઈને વહી આવશું કા હાલો ફેમિલી તો જો હું તૈયારથી લઈ ગઈ છું આર્યન રમે છે અને સાજીદને મેં બંડલ બાંધવાનું કામ હોપ્યું છે જો ઘડી તો મેં મારી દીધી પણ બંડલ એને મારવાના હોય મારવો તો પડે જ, નકર આમાં શું? ખાવાનું નહીં. મારથી છૂટી જાય ને બંડલ એટલે એ બંડલની ઘડી મારે છે અને ફેમિલી આજ તો ખબર છે ફ્રેન્ડશિપ ડે છે તો અત્યારે આજ તો મેં કાંઈ ફ્રેન્ડ્સ ડે નથી ઉજવ્યો કેમ કે પહેલાં હું જ્યારે કુંવારી હતી ને ત્યારે અમે બધા બહુ ઉજવતા કેમ કે એકાબીજી બેનપણી હોય ને તો મેં એને બ્રેસલેટ આપતા ફ્રેન્ડ્સ લખેલું હોય તો હું સાજીદને પણ આપતી કા સાજીદ હા તો પહેલાં છે ને હું સાજીદને પણ મોકલાવતી કાંડું આવતું ને ફ્રેન્ડ લખેલું તો હું સાજીદને પહેલાં મોકલાવતી અને હવે તો ફ્રેન્ડશિપ ડે લવ ડે પ્રપોઝ ડે બધાય ગયા આવું દે ને. હા બધાય ગયા પહેલાં એનું બહુ માન હોય પરણ્યા પછી બધું થાય હવે એક જ બીજું હાડી દે, સીટું દે, ખાવા દે. હા હવે તો જો હાડી દે સીટું દે ને ખાવા દે કા હા હવે ને તો બંડલ બાંધી દે. હા હવે એવું હાલે છે અમારી લાઈફમાં પહેલા બધું આવતું હતું બધાય ડે આવતા હતા અત્યારે એકોય ડે નથી પણ અત્યારે બધાય ડે થતા છે અમારે કાંઈ નહીં હાલો કન્ટિન્યુઅસ બ્લોગમાં બનાવી રહ્યો હવે પાણીપુરી ઘરે બનાવવાનો વિચાર છે તો હું એનો બધો સામાન લઈ આવું હાલો બટેકાઈ નથી ઘરમાં તો લઈ આવું આવું ને જો સાજીદ જાય છે ગામડે જો હવે એને જવાનો ટાઈમ થઈ ગયો છે અને 7 વાગ્યા છે અને મેં કીધું હવે સાજીદ જાય ને પછી જ જાવ માર્કેટમાં તો અમે બે જણા હારે જ નીકળીએ છીએ કા હા આર્યન નથી આવતો આર્યન એના ઈ કે મારે નથી આવવું ઈ થેલો પેક કરે છે તો અમે બે જણા જઈએ છીએ હાલો તો હું ને સાજીદ નીકળી ગયા છે પણ હું ફેટ બસ સુધી નથી જાતી હો થોડે સુધી જાઉં છું માર્કેટ હેલો ફેમિલી તો જો હું ગઈ હતી ને માર્કેટમાં બટેકા લેવા બટેકા લઈને લઈ આવી છું ને મસ્ત મસ્ત પાણીપુરી બનાવી નાખી છે જો એટલી બનાવી છે એટલી તો અમારે ખાધી નહીં ખૂટે કેમ કે અમે મમ્મી દીકરો ભેંસ થઈ ખાવાવાળા સાસી તો ગામડે ગયા છે એટલે અમારે 2 પૂરતી બનાવી છે અને જો આ છે થોડી ડુંગળી દાળ હતી નહીં તો થોડી મોળી નહીં છે કાઢી અને આ પાણી બનાવ્યું છે ટાઢું પાણી નાખ્યું ખાલી પાણી જ નાખવાનું અને આનું બનાવ્યું છે આનું સેવ મસાલાનું જો ઊંધું પેકેટ તૂટ્યું છે મારથી તો આ સેવ મસાલો છે પાણીપુરી પાણી બનાવવાનું આવે મસ્ત આવે આ મસાલો મને આ જ તે ભાવે બીજું પાણી ન ભાવે તો હું આ જ યુઝ કરું છું ઘરે નથી બનાવતી અને આ લાવું બીજું એક ફ્લેવર નથી ખાવતો મને આ જ ખાવું છે તો હાલો હવે ફટાફટ અમે પાણીપુરી ખાઈ લેવી નકર પાછી ઘવરાઈ જશે માવો ભેરો છે ને ઘવરાઈ જાય તમારે કોઈ ખાવી છે પાણીપુરી તો આવી જશો અને અમે હવે ખાઈ લઈએ હાલો હેલો ફેમિલી તો જો મેં તો પાણીપુરી ખાઈ લીધી છે અને મારી મમ્મી હજી ખાઈ છે ખવાઈ ગયું હવે હું ખાય પાણીપુરી પૂરી થઈ ગઈ પૂરી નહોતી થાય એમ કે તોય કરી નાખી માંડ હવે સેણા ખાવશું સેણા મજા આવે સેણા પાણી બોલો આમ કોણ ખાય મારી જેમ કોઈ ખાઈશું તમે મજા આવી ગઈ પાણીપુરી ખાવાની તો ફેમિલી પાણીપુરી ખાઈ લીધી છે અને અત્યારે વાગી ગયા છે 8:30 તો હાલો હવે વિડિયાને પણ કરી દેવું એન્ડ સાજુ ઘેરે કઈ છે નહીં તો હાલો વેલા વિડિયા એડિટ કરી નાખું અને પછી સુઈ જાઓ હાલો તો બધાને ગુડ નાઇટ મળશું આપણે કાલના વિડીયોમાં તો બાય બાય અને હા લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો હું ભૂલતા નહીં હજુ ઓડકાર આવે છે હા જો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો બાય બાય